Good morning, dear students, and welcome back in our English session and active and passive voice. મિત્રો છેલ્લે તમને એક નાનકડું હોમવર્ક આપેલું હતું કે 1 થી 8 જે રચના છે એ બાકી કરવા આપેલી હતી. ઘણા બધાએ બાકીમાંથી કરી નાખી છે આશા રાખી. પણ એક વાત ચોક્કસ છે, જો તમે એ બાકી કરેલી હશે અને હવે અત્યારે તમે શીખશો તો કેટલો બધો ફરક પડે. અને બાકી કરેલી ન હોય અને તમે જે શીખતા હો તો કેટલો ફરક પડે તમને ખબર પડશે. કેમ કે જો બાકી કરેલી નહીં હોય તો એ તરત તમારે બુક ખુલ્લી રાખવી પડશે. આજનો વિડિયો જોતા પહેલા તમે આ રચના કાં તમારે બાકી કરેલી હોવી જોઈએ અને કાં તમારે બુક રહી એ સામે ખુલ્લી રાખવી પડશે. કદાચ ન થઈ હોય તો બુક ખુલ્લી રાખવી પડશે, પણ વળી પાછું બાકી તો કરવાની જ છે. કેમ કે એ તેના વગર વાક્ય બને નહીં. તો સારું, આપણે સમજવાની કોશિશ કરીએ હવે આગળ. કઈ શેની જરૂર પડશે શું એ વિચાર પહેલા. માનો કે એક એક્ટિવ વાક્ય હોય એનું તમે જ્યારે પેસિવમાં રૂપાંતર કરો ત્યારે એક્ટિવ વાક્યની શરૂઆત ક્યાંથી થયેલી હોય છે? કર્તાથી. પેસિવની કર્મથી. એનો મતલબ એવો થયો કે આપેલું વાક્ય છે એમાંથી સૌપ્રથમ તમારે કર્મ છે તે આગળ લખવું પડે. બરોબર ને? હવે પ્રશ્ન એ છે કે જો કે તમને આ સ્ટાન્ડર્ડમાં કર્મ કયું ખબર જ નથી, છતાં આપણે એને યાદ કરી લઈએ કે વાક્યમાં કર્મ કયું. જનરલી તમે એક આવું વિચારતા હોય કે ક્રિયાપદ પછીનો એ કર્મ હોય. બરોબર? એક રીતે વિચારતા આમ કે ક્રિયાપદ પછીનું કર્મ હોય, અન્ય શબ્દ પહેલા, અન્ય શબ્દ પહેલાનો હોય, ક્રિયાપદ પછીનું કર્મ હોય. મોટા ભાગની સાચી વાત છે કે ક્રિયાપદ પછી કર્મ આવતું, પણ એનો ઓથેન્ટિક રસ્તો ન કહેવાય કર્મ ગોતવાનો. કોઈ પણ વાક્યમાં કર્મ ગોતવું હોય ત્યારે એને મુખ્ય ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવો. તમે ક્રિયાપદને વોટ વડે પ્રશ્ન પૂછવો પડે, શું વડે, અથવા તો તમારે whom, કોને. બરોબર? કા વોટ કા whom થી પ્રશ્ન પૂછો મુખ્ય ક્રિયાપદને અને જે જવાબ મળે તે કર્મ હોય. જો તમે વોટ થી પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે, વોટ થી પ્રશ્ન પૂછીને જે જવાબ મળે એ એટલે નિર્જીવ કર્મ મળે. વસ્તુનું નામ કાવું નિર્જીવ કર્મ. અને whom થી પ્રશ્ન પૂછીને જો જવાબ મળતો હોય તમને તો એ એટલે સજીવ કર્મ હોય. એટલે કોઈ વ્યક્તિ હોય. સજીવ કર્મ એટલે વ્યક્તિ સમજો કે કોઈ વ્યક્તિ હશે. આવી રીતનું તમને કર્મ છે તે મળતું. ગુજરાતીમાં ખાલી એક ઉદાહરણ માટે કહું તમને. આનો આવું વિચારે કે રામનું સફરજન થાય છે. આમાં ક્રિયાપદ કયું કહેવાય? ખાવું. ખાવું એ ક્રિયાપદ કહેવાય. એને તમે શું વડે જો પ્રશ્ન પૂછો, ખાવું એ ક્રિયાપદ, એને તમે શું વડે પ્રશ્ન પૂછો તો જે જવાબ મળે એ કર્મ હોય. જેમ કે ખાવ, એને શું થી પ્રશ્ન પૂછી શું ખાવ, જવાબ મળશે સફરજન. તો એ સફરજન રહ્યું ને એ કર્મ, એ નિર્જીવ કર્મ વસ્તુનું નામ છે. એવી રીતે સજીવ કર્મ માનો કે શું થી પ્રશ્ન પૂછીને જવાબ ન મળતો હોય તો whom થી. જેમ કે આવું વાક્ય હોય કે પ્રિન્સિપાલે રામુને ઓફિસમાં બોલાવ્યો. પ્રિન્સિપાલે રામને ઓફિસમાં બોલાવ્યું. આની તો ક્રિયાપદ કયું કહેવાય? બોલાવો. હવે બોલાવવાને તમે શું થી પ્રશ્ન પૂછો, જવાબ નહીં મળે. પણ તમે એને કોને થી પ્રશ્ન પૂછો, કોને બોલાવ્યો? રામુને બોલાવ્યો. તો આ રામુ રહ્યો ને એ એટલે કર્મ કહેવાય, પણ વ્યક્તિનું નામ સજીવ કર્મ કહેવાય. એ whom થી પૂછ્યું. આવી રીતે કોઈ પણ વાક્યમાં કર્મ વોટ અથવા whom થી મળી. ના આપણે બુકમાં લખી રાખશું નોંધ તરીકે, હું લખાવું, પછી આપણે વાક્યની શરૂઆત કરીએ.
બાકી છતાંય તમે મોટા ભાગે ક્રિયાપદ પછીનું જોઈશો તો કર્મ હશે, પણ આ એક ઓથેન્ટિક વે કહેવાય કર્મ ગોતવા. આનો કંઈક નોંધ કરીને આપણે લખી લઈએ. વાક્યમાં કર્મ મેળવવા માટે મુખ્ય ક્રિયાપદની વોટ અથવા whom વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તે કર્મ હોય છે. બરોબર, તે કર્મ હોય. વોટથી પ્રશ્ન પૂછતા નિર્જીવ કર્મ મળે. અને whom-થી પ્રશ્ન પૂછતા સજીવ કર્મ. વોટ નિર્જીવ મળે તે સજીવ. આ એક જ્યારે વાક્ય બહુ મોટું આવતું હોય અને કર્મની ખાતરી કરવી હોય ને ત્યારે આવો ઉપયોગ છે તે કરાય. બાકી મેં તમને કીધું એમ જે સાદા સિમ્પલ વાક્ય આપણે શીખશું એને તો ક્રિયાપદ પછીનું હોય કર્મ, પણ જ્યારે કોઈ વધારે અન્ય શબ્દવાળાને વાક્ય આવતું હોય ત્યારે આવો ઉપયોગ કરી શકાય. આ કર્મ મેળવવા માટેનો એક રસ્તો. હવે આપણે ઉદાહરણની એક્ઝામ્પલની શરૂઆત કરી અને તમે તે વાક્ય રચના છે તે તૈયાર રાખજો. વાક્ય રચના નોટમાં ખુલ્લી રાખજો. એમાં જોઈને જ હું તમને તે શીખડાવ કેમ થાય. લાલ લખી દીધા પછી નીચેથી એક્ઝામ્પલ આપણે શરૂઆત કરી. આપણી પાસે એક આવું વાક્ય છે. He bought a new bike yesterday. આ વાક્ય એક્ટિવ છે. જેમ કે એની શરૂઆત ક્યાંથી થઈ? કરતા. કરતા પછી એક ક્રિયાપદ. તો આ વાક્ય શું કહેવાય? એક્ટિવ કહેવાય. હવે એક્ટિવ માંથી પેસિવ બનાવવું હોય ત્યારે હંમેશા તમારે ત્રણ રસ્તાનો ઉપયોગ કરવાનો. માં ત્રણ સ્ટેપ કે તે ઉપયોગ કરશો એટલે ભૂલ જ નહીં થાય. જેમ કે ત્રણ સ્ટેપ લખ્યા. તેની અંદર સૌથી પહેલા કાળ ઓળખવાનું, આ પહેલું સ્ટેપ. બીજું કર્મ ગોતી લેવાનું, બીજું સ્ટેપ. અને પછી રચના રેની બોલતું જવાનું, લખતું જવાનું. કોઈ પણ પેસિવ હે આ ત્રણ ઉપર જ બનાવવાનું. આ પહેલું કામ, આ બીજું કામ અને ત્રીજું કામ. એટલે ભૂલ જ નહીં.
3 1 2 ને 3 આવી રીતનું છે તમારે કામ કરવાનું. હવે કેવી રીતે જો આ વાક્યમાં આપણે ફોલો કરી માનો કે સૌથી પહેલા કાર ગોતવા માટે તમે બીજું પદ જોવો, બીજું પદ એટલે કાર ખબર પડી ગઈ. માનો કે કરતા પછી બીજું પદ બોટ, ઈ બાયનું ભૂતકાળનું રૂપ છે, બરોબર? બાયનું ભૂતકાળ અને ભૂતપ્રધાન બોટ થાય. તો કરતા પછી ભૂતકાળનું રૂપ આવે કયો કાળ હોય તો ખબર છે સાદો ભૂતકાળ. એક વાત આપણને ખબર પડી ગઈ કે આ કાળ કેની સાદો ભૂતકાળ છે, બરોબર ને? સાદો ભૂતકાળ છે. આના માટે રચનારીની મોજે આવડવી તો જ આપણે ખબર પડે ને કે કયા કાળનું વાક્ય એક્ટિવ અને પેસિવ બેય આવડવું. હવે આ તમને ખબર પડી ગઈ કે આ સાદો ભૂતકાળ છે. હવે વાત કરીએ એમાં કર્મ ગોતવા. અમે તમને કીધું કે કર્મ ગોતવા માટે આપણે શું કરીએ? મુખ્ય ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછીએ કે કોનેથી પ્રશ્ન પૂછીએ, અથવા તો સહેલો રસ્તો ક્રિયાપદ પછીનું હોય કર્મ હોય. તો આ ક્રિયાપદ છે આ બોટ, આ ક્રિયાપદ બોટ એટલે ખરીદવું, બાયનું ભૂતકાળ ખરીદવું એનું ખરીદ્યું. હવે એના તમે શું વડે પ્રશ્ન પૂછો, શું ખરીદ્યું? તો નિયમ બાય આખું ભેગું લઈ લેવાનું, એકલું નહીં લેવાનું. આ રીતે કર્મ કહેવાય. એ નિયમ બાય ખાલી બાય નહીં પણ એ વિશેષણ ભેગા લઈ લેવાના. એ એમ કે જેવું ધ હોય તો ધ એટલે કર્મ એટલે આપણે મળી, બરોબર? બે કામ થઈ ગયા, એક આ કામ થઈ ગયું, એક આ કામ. અથવા મેં કીધું ક્રિયાપદ પછીનું હોય ને કર્મ હોય, અન્ય શબ્દ પહેલાનું હોય, ક્રિયાપદ પછીનું. સારું, આગળ વધી કાળનું કામ થઈ ગયું, કર્મનું કામ થઈ ગયું. હવે વાત રહી રચના. વાક્યો કાળે સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ એટલે આપણે સાદા ભૂતકાળનું શું બનાવવું છે? પેસિવ બનાવવું છે. તો પેસિવ રચના અંદર બોલતું જવાનું અને જરૂર પડે ની વાક્યમાં લેતું જવાનું. જો હું રચના બોલીને તમને સમજાવું, માનો કે મારે પેસિવ હું બનાવવું, બરોબર? તો પેસિવ સાદા ભૂતકાળની બોલતો જઈશ અને ઉપરથી વસ્તુ લેતો જઈશ. જેમ કે સૌપ્રથમ કર્મ, હું ઉપરથી કર્મ લઈ લઉં તો કર્મ કયું છે? આ હું કર્મ લઈ લઉં તો એ નિયમ બાય. હવે એક કર્મ આવી ગયું, રચના બોલતા જાવ આગળ આવે. કર્મ પછી વોઝ કા વેર. હવે તમારે આને જોઈ નથી મૂકવાનું, વોઝ આને જોઈ મૂકવાનું. આ વસ્તુ એક વચન એ બહુવચન એક એના આધારે. તો કર્મ પછી વોઝ વેર તો એક વચન છે એટલે હું આવું વોઝ, બરોબર? કર્મ પછી વોઝ વેર. હવે આવશે ક્રિયાપદનું ભૂતપ્રધાન. જો ઓલા આકા કરવાના હતા ને ક્રિયાપદના ભૂતપ્રધાનથી એટલે હતા. આમાં બધા જ વાક્યમાં ક્રિયાપદના ભૂતપ્રધાનની જરૂર પડશે. તો આ બોટ છે એનું ભૂતપ્રધાન શું થાય? બોટ જ થાય. બાય, બોટ, બોટ, બરાબર? બાયનું ભૂતકાળ અને ભૂતપ્રધાન બે સરખું થાય. તો ભૂતપ્રધાન મૂકવું અહીંયા બોટ, આ બોટ. હવે એવું બાય કરીને કરતા, બાયની સાથે કરતા હું બાય અને કરતા ની હે તો અહીંયા મૂકીશ તો શું થશે? એનું આ ની જે આપણે છેલ્લે હમણાં લખ્યું એ નું શું થાય? બાય ની, બરોબર? સી હોય તો બાય હર, આઈ હોય તો બાય ની. આ કર્મની રૂપ થયા એટલે બાય ની. હવે અન્ય શબ્દ આ યસ્ટરડે, યસ્ટર. તમને રચના આવડતી હોય ને મિત્રો, વાક્ય આવડી જ જાય. ફરીથી જો એકવાર ફરી પાછું વિચારી લો. સૌપ્રથમ મેં કર્મ ગોત્યું, પેલા કાળ નથી કર્યો કર્મ, પછી રચના બોલતા ગયા. તો જો કાળ એ સાદો ભૂતકાળ હતો, જો સાદા ભૂતકાળની રચના બોલ્યો એ પેલા કર્મ હતું, મેં કર્મને ક્યાં લીધું? આગળ લીધું. ત્યાર પછી વોઝ વેર, રચનામાં આવે એમ તો વોઝ મૂક્યું, પછી ક્રિયાપદનું ભૂતપ્રધાન મૂક્યું, પછી બાય કરીને કરતા મૂક્યું અને અન્ય શબ્દ મૂક્યું. અન્ય શબ્દ મૂકવામાં એક આગળ આવશે ત્યારે કઈ ચર્ચા કરશું, પણ છતાંય કહું તમને કે અન્ય શબ્દ ઘણા બધા પ્રકારના હોય. તેમાં સમય અને સ્થળ જે આવતા હોય ને, આ સમય વાળા આવા બધા એને વાક્યમાં છેલ્લે મુકાય. સમય દર્શક કે સ્થળ દર્શક વાક્યમાં છેલ્લે મુકાય. પણ અમુક અન્ય એવું પણ આવશે અંદર
કે જેને તમારે છેલ્લે નહીં મૂકવાનું પણ આ બાય કરતા મૂકી એની પહેલા અહીંયા મૂકી દેવાનું, પછી બાય કરતા મૂકી. એ જ્યારે આવશે ત્યારે તમને સમજાવીશ. અત્યારે આ વિચારી કે અન્ય શબ્દ છે કે સમય દર્શક ને સ્થળ દર્શક ને છેલ્લે મૂકતા, અને બધા વાક્યમાં હોય એવું જરૂરી પણ નથી, ન હોય તો નહીં મૂકવાનું. હાલ આગળ નેક્સ્ટ વિચાર. એક સિમ્પલ વાક્ય આપ્યું છે યાર. She is singing ગરબા સોંગ. She is singing ગરબા સોંગ. નવરાત્રી આલે. હવે ફરી પાછા આપણે ત્રણ રસ્તા જેમ તમને કીધા હતા. કયા ત્રણ રસ્તા આપણી પાસે? સૌથી પહેલા કાળ ગોતવાનો, ત્યાર પછી કર્મ અને પછી રચના. તો કેટલું મેળવું એ જો વિચાર. કાળ ગોતી બીજું પદથી ને કાળ તમને ખબર પડી જાય. જો રચના મોઢે આવડતી આનો કાંઈ ઈ છે ના અહીં છે, ઈ જ હોય ના અહીં છે. તો કાળ કયો થાય? ચાલુ વર્તમાન કાળ. તો એક કામ આપણું થઈ ગયું ત્યારે ચાલુ વર્તમાન કાળ થઈ. પછી કર્મ, ક્રિયાપદ પછીનું કર્મ હોય મોટા ભાગે. તો આ ક્રિયાપદ સિંગિંગ એના પછીનું ગરબા સોંગ કર્મ. છતાંય એવું લાગે તો શુંથી પ્રશ્ન પૂછી જોવાનો. સિંગિંગ એટલે ગાવ, ગાય છે, શું ગાય છે? ગરબા સોંગ. આ શું થયું કહેવાય? કર્મ થયું. જો તમને કાળ મળી જાય, કર્મ મળી જાય તો રચના બોલતું જાઓ. એમાં મિસ્ટેક નહીં કરે. રચનામાં મિસ્ટેક કરશો તો વાક્ય મિસ્ટેક વાળો. હવે હું ચાલુ વર્તમાન કાળની પેસિવ રચના બોલીશ. ઘણી વખત કેટલા એવું પૂછે સાહેબ કઈ રચના બોલવાની? જે બનાવો એ રચના બોલવાનું હોય. પેસિવ બનાવો તો પેસિવ બોલવાની હોય. પેસિવ હોય કોઈ જો એક્ટિવ બનાવો તો એક્ટિવ બોલવાની, તો પછીની વાત પણ વાત થાય. જે બનાવો હોય ને એ બોલવાની હોય. એટલે તમારે ચાલુ વર્તમાન કાળની પેસિવ બોલતું જવાનું અને લખતું જવાનું. તો જો પેસિવ બોલતા જાય લખતા જાય તો સૌથી પહેલા કર્મ એટલે ગરબા સોંગ, બરોબર? આ કર્મ. કર્મ પછી એમિઝાર. આને જોઈને મૂકવાનું, આને જોઈને નહીં. આ એક વચન એક આ ઇઝ, બરોબર? આ બહુવચન હોત તો આને મૂકવું પડે, પણ આને જોઈને નહીં મૂકવાનું. સિંહ આને કેમ કે જ્યાં સહાયકારક લાગે એને આપણે ફોલો કરવાનું. કર્મ આવી ગયું, એમિઝાર આવી ગયું. હવે એના નિયમ મુજબ શું છે? તો અંદર બુકની અંદર being શબ્દ આવતો છે, being, બરોબર? આ નિયમમાં છે. પછી ક્રિયાપદનું ભૂતપ્રદંત આવશે. તો સિંગ નું ભૂતપ્રદંત આપણે કરવું પડશે ને. સિંગ નું ભૂતકાળ સેંગ થાય, ભૂતપ્રદંત સંગ થાય. એટલે સung સંગ. હવે બાય કરીને કરતા તો બાય સી શબ્દનું અહીંયા લઈ આવો કર્મના સ્થાને તો શું થઈ જાય? સ્થાન બદલે એટલે સ્વરૂપ બદલે. સી શબ્દ કર્મના સ્થાને આવ્યો તો શું થઈ ગયું? પાછો કરતા જાતો એટલે સી થઈ જાય. એની વાક્ય માન્ય શબ્દ તો છે ને એટલે જો પેલા કર્મ, એમિઝાર, બીંગ, ક્રિયાપદનું ભૂતપ્રધાન, રાઈટ. હવે તમે મને કેવા કેટલું સરળ હે. સૌથી અગત્યની શેની જરૂર પડે આમાં? રચના જ. આ રચના જો તમને આવડતી હોય એટલે વાક્યમાં કાંઈ નહીં. નેક્સ્ટ ચાલો એક ઉદાહરણ સમજી. He will invite me tomorrow.
તેઓ તેમને આવતીકાલે આમંત્રણ આપશે. વળી આની અંદર 3 કામ કરી આપણે: કાળ, કર્મ અને રચના. સૌથી પહેલા કાળ વિચારી તો બે. કાળ કયો થઈ ગયો? સાદો ભવિષ્યકાળ. ત્રીજો કાળ સાદો ભવિષ્યકાળ. કર્મ વિચાર તો આની અંદર કર્મ હે તે વસ્તુનું નામ નથી. જો શું થી પ્રશ્ન પૂછો, જવાબ ઇન્વાઇટ આમંત્રણ આપવું. શું આમંત્રણ આપવું? જવાબ નહીં આવે તો કોને થી પૂછો તો આવશે. કોને આમંત્રણ આપવું? તો તેને આમંત્રણ આપવું. હિમ એટલે તેને. હિમ તો આની અંદર આ હે તે કર્મ થાય. ટુમોરો નો થાય અને કોઈ નોકર એવું આગળ લઈ એ તો સમયદર્શક શબ્દ હે, બરોબર? અન્ય શબ્દ કહેવાય. ક્રિયાપદ પછીનું યાદ રાખી લેવાનું રહેતું. હિસાબ છે કે ઇન્વાઇટ પછી ક્રિયાપદ પછીનું આ હિમ. આ હે તે કર્મ. આને સજીવ કર્મ કહેવાય. આ બે કેવા હતા? નિર્જીવ કર્મ હતા. માનો કે આની અંદર ન્યુ બાઇક હતું, આની અંદર ગરબા સોંગ હતું. આની અંદર આ હિમ છે, બરોબર? આ હે તે સજીવ કર્મ કહેવાય, જેને હોમથી પૂછો ને ત્યારે જવાબ. હવે આને આપણે બનાવી તો સાદો ભવિષ્યકાળ અને કર્મ છે. હવે આપણે જે બનાવી બનાવતા જઈએ. સાદા ભવિષ્યકાળની પેસિવ રચના બોલી તો સૌથી પહેલા તો કર્મ જ આવે. તો હું હિમ ને આગળ લઉં તો હિમ ને આગળ લીધું ને આ લઈ હિમ. તો તમને એમ થાય ભાઈ આ તો હિમ છે, તમે લખ્યું કે તો અહીંયા હિમ. યાદ કરો મેં તમને પહેલા કીધું કે જેમ જ્યાં બે છે જેની સ્થાન એવો રૂપ થઈ જાય. હિમ રહ્યો અહીંયા કર્મ કહેવાય. કોઈ પણ હિમ હું એને લઈ જાઉં ક્યાં? આગળ. એટલે કર્તાના સ્થાને લઈ જાઉં આગળ. કર્મને હું ક્યાં લાવું? આગળ. તો કર્તાના સ્થાને આવે તો હિમનું શું થઈ ગયું? પાછું હિમ. ટૂંકમાં ઊંધું થઈ જાય. જેમ આનું કેમ હિમ હતું, અહીંયા બાય હિમ કરતા. સી હતું તો બાય હર કરતા. પણ આ ફરી પાછા જો અહીંયા આગળ જતા હોય ક્યાંય તો કર્તાના સ્થાને કર્તા થઈ જાય. એટલે આ સજીવ કર્મ જ્યારે આવે, સજીવ કર્મને આવું ધ્યાન રાખવાનું. બાકી વ્યક્તિનું જો નામ આવ્યું હોય, રામ લખી હોય તો રામ, તો આ રામનું નામ એમાં કઈ ફેર પડે નહીં. ઓલા હિમ એ તો આગળ શું થઈ ગયું? હિમ. બસ આટલો જ ફેર, બાકી કઈ નહીં. હવે જેમ બનાવો એમ. એટલે આ કર્મ આવી ગયું, બરોબર? આ કર્મ આવી ગયું કહેવાય, આગળ આવી ગયું. ત્યાર પછી વીર અથવા શેર રચના બોલતું જવાનું. પછી બી, જો રચનામાં બી આવે તો તમે રચના નહીં બોલો ને તો આવું બધું ભૂલાઈ જાય છે. અમુક કેવી રીતના વાક્ય બનાવે, આને અહીંયા મૂકી દે, આને અહીંયા મૂકી દે, આનું ભૂતપ્રજન કરતા. પણ એમાં ઘણી વખત મેં કીધું આવું ભૂલાય છે. કર્મ, વિલ, બી, ક્રિયાપદનું ભૂતપ્રજન, ના ઇન્વાઇટ ભૂતપ્રજન, બરોબર ને? બાય કરીને કરતા તો બાય. અહીંયા ધ્યેય ક્યાં જશે? અહીંયા તો ધ્યેયનું શું થઈ જાય છે? ધ્યેય, બરોબર? ઉપમાઓ લખેલ ગયા ધ્યેય કે છે અહીંયા ધ્યેય. અન્ય શબ્દ ટુમોરો. એ તો આવી રીતના વાક્ય છે તે ધીમે ધીમે છે ત્યારે બનાવતા જવાનું. પણ મેં કીધું એમ રચના રીતે જોતું જવાનું અને એમાં વિચારી બનાવવાનું. આ ત્રણ છે તે પેલા બુકમાં લખી લ્યો. દા વાક્યને વિચારી. રાધા has broken his glass.
હવે જો કાર વિચારો, હવે તો પછી મોઢે યાદ કરતો હતો કાર કેવું, કાને જે કાર ખબર પડી ને પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ, એ બધાની અંદર પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ કે પૂર્ણ ભવિષ્યકાળ, એ બધાની અંદર હેર હેઝ હેડ એના રૂપ આવતા હોય. કે હેર હેઝ હેડ ના રૂપ આવતા તો ખબર પડી જાય કે આ પૂર્ણ કાળ કોઈ હોય. તો અહીંયા હેર અને બ્રોકન તો પૂર્ણ વર્તમાનકાળ થાય, હેઝ અને બ્રોકન ભૂતપ્રજન. આમાં એક્ટિવમાં જ ભૂતપ્રજન હોય. બ્રોકનની બ્રેકનું ભૂતપ્રજન બરોબર, બ્રેક બ્રોક બ્રોકન. હવે પૂર્ણ વર્તમાનકાળ એ કર્મ પોતી ક્રિયાપદ પછીનું કર્મ, તો ક્રિયાપદ પછીનો આ ગ્લાસ, ધીસ ગ્લાસ, અથવા શું થી પ્રશ્ન પૂછો, બ્રેક એટલે તોડવું, શું તોડવું, તો ગ્લાસ તોડવું, આવી રીતે. તો હવે જો આપણે બનાવી તો પેલા કર્મ, તો આ ધીસ ગ્લાસ બરોબર, આ કર્મ આવી. કર્મ પછી હેવ કા હેઝ, તો આ હેઝ, આ એક વચન એટલે હેઝ, આને જોઈને નહીં આને જોઈને. ધીસ ગ્લાસ પછી હેવેજ, પછી નિયમનો બી બરોબર, આ તેની રચનામાં જ લખેલું બી. ભૂતપ્રજન ઉપર હોય આમાં એક ફાયદો, કોઈ પણ પૂર્ણ કરાવે ભૂતપ્રજન તૈયાર જ હોય. ઉપર હોય ભૂતપ્રજનતા જોયા, એટલે બ્રોકન, તો બાય કરીને કરતા તો બાય અને રાજા એટલે આગળ નામમાં કઈ ફેર પડે નહીં. નામનું નામ જ રહી, પછી હર નથી લખવાનું, નામ તો નામ, રાજા કે રાજા. સી શબ્દ આપ્યો તો હર લખ. ચાલો ત્યાર પછી કોઈ કાર વિચારો. My grandfather tells nice story every night. Yes, yes or no? કયો કાર થશે? પેલો કાર. સાદો વર્તમાન. તો સાદા વર્તમાન કાળ મુજબ બનાવો. કર્મ શું થાય? ક્રિયાપદ પછી. અથવા સૌથી પ્રશ્ન પૂછી જો. આ નાઇસ સ્ટોરી. એ એટલે કર્મ. હવે એના મુજબ જો બનાવતા જાય તો સૌથી પહેલા કર્મ. તો કર્મ આપણે શું લખીશ? નાઇસ સ્ટોરી. કર્મ આવી ગયું. રચના બોલતા જાવ સાદા વર્તમાન કાળની પહેલી રચના. કર્મ પછી એમ ઇઝ આ, બરાબર? તો હું મૂકીશ આ ઇઝ, કેમ કે એક વચન. ક્રિયાપદનું ભૂતપ્રધાન, ટેન્સનું ભૂતપ્રધાન થાય ટોલ્ડ. આ આપણે મોઢે આવડવા જોઈએ. નાઇસ સ્ટોરી ઇઝ ટોલ્ડ. હવે બાય કરીને કરતા આ બાય કરતા હે માય ગ્રાન્ડફાધર. તો નામ એમનું જ રાખતા. કાઈ માય ની પણ કાઈ નથી. બાય માય ગ્રાન્ડફાધર. તો અહીંયા હી લખેલું હોય તો જ એનું હિમ કરવાનું. સર્વનામ હોય તો એ પ્રમાણે લખવાનું. નહીતર એમ એવડી નહીં. મિત્રો થોડુંક તમે ધ્યાન રાખો તો એકદમ સરળ છે. એ ભૂલ ન પડે ને એવું વ્યાકરણ. હવે 5 ઉદાહરણ સમજવાની તો કોશિશ કરશું. નોટમાં લખી પણ લઈશું. બીજી એવી આ કોશિશ પણ કરજો, ટ્રાય પણ કરજો. નેક્સ્ટ વિડિયોમાં ફરી પાછી એક્સરસાઇઝ વધુ કરશું આપણે. કેમ કે આ પ્રેક્ટિસ જેમ પ્રેક્ટિસ કરશું એમાં માહિતી મજા આવશે અને એટલા એટલે વધારે મહાવરો પણ થશે.
આગળ આગળ લકાર વાક્ય હોય કઈ ફેર પડે નહીં, પણ કેવા હોય શું કાંઈ એ બધું આગળ આગળ શીખતા જશું. સારું, ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ હેવ એ